કવિ કાગ લખે છે, તારા આંગણિયા પૂછી જો કોઈ આવે આવકારો મીઠો આપજે, અને તારે કાને સંકટ કોઈ સંભળાવે તો બને તો થોડું કાપજે. આ ભૂમિ છે એ આવકારાની ભૂમિ છે ભાઈ. નગર એક ભાઈ ની ઘરે રાતે 12 વાગે મહેમાન આવે, એ મેં જેટલું માન મેળવે ને એને મહેમાન કહેવાય, નહીતર માવઠા કહેવાય. ઘણા નથી મહેમાન આવતા લકડ હંધાર 15 દી રોકાય. બોલો આપણે કાંઈ કહેતા શું કે અમને એની હવા ફાવી ગઈ પણ અમારી બગડી એનું શું એમ. એક ભાઈ ગરજણીએ મહેમાનને કીધું કે આ એટલા દિવસ થયા આવ્યા રોકાણા છો, બહુ મજા આવી, પણ આમ ઘરે કોઈ આમ કુટુંબમાં છે કે યાદ નથી આવતા? તો મહેમાન મારો દીકરો શું કે બહુ યાદ આવે, કહેતા આવતો એને ટપાલ લખીને તેડાવી લઉં. બોલો કે તું રે અમે સામાન ભરી, બીજું તો શું કરવું હવે. પણ માનવીની પાસે કોઈ માનવી ન આવે, પણ તારા દિવસો પૂછી દુખિયા આવે, એને આવકારો મીઠો આપજે. રાતે 12 વાગે મહેમાન આવ્યો. મહેમાને આવીને ડોરવેલ દબાવ્યો, ગરધણીએ દરવાજો ખોલ્યો, મહેમાનને જોયો, રાજીને રેડ થઈ ગયો. ભાઈ કીધું ના રાહ જોતા હતા, બહુ સરસ, બહુ મજા આવશે, એ સારું થયું આવ્યા તે એમ કરીને મહેમાનને ગરધણીએ પૂછ્યું. એટલે ગરધણી આમ થોડોક બુદ્ધિશાળી, એટલે કીધું કે 12 વાગે આવ્યો, થોડો જમ્યા વગરનો બાકી હોય, એટલે આમ ભાવથી પૂછ્યું એમ કે જમવાનું કેમ છે? તો બોલો કે બાકી છે. બાકી કીધું ને ઢીલો પડ્યો ગરધણી, કારણ કે ઘીરે નહોતું હાલતું. આ તો પ્રયોગ કરવા ખાતર પ્રયોગ કરી નાખ્યો. ત્યાં તો મહેમાન હામો મળ્યો ગોથું ખાવા, એમ બાકી 12 વાગ્યા સુધી બહુ કહેવાય, બહુ ભૂખ્યા રહ્યો, મારે તો 8 વાગ્યામાં જમવા જોવે. ઓલો કે મારે 7:30 જોવે, પણ બસ મોડી પડી તારી માં. ઘરે હાલતું નહોતું, કરવું શું? 12 વાગ્યા એટલે તો એનું હિંમત એ હાલી, મહેમાનની હાજરીમાં થોડી મને કાંઈ કહે. એટલે હાથ કર્યો, જાગો છો? કે હા જાગું છું, તારક મહેતાના ઊંધા સસમાં જોઉં છું. બરાબર. મહેમાન આવ્યા તક મેં ભાળ્યા, એને જમવાનું બાકી છે, એ સવારે નાસ્તા આરે. અરે બિચારા ભૂખ્યા થોડા હુવે, એનો બાપે હુવે, મેં નહોતા બોલાવ્યા એને. આ ધર્મશાળા નથી, મન ભાવે એમ થોડે આવે. એક બીજી નાની જોક કહું, એ અમુકને સમજાય. એક ભાઈ પૂછ્યું કે તમારા પત્નીનું નામ શું? તા કે ગૂગલ. કે એમ નામ કેમ રાખ્યું? તા કે એક પ્રશ્ન પૂછીને 10 જવાબ આપે. ઓલાએ ખાલી એટલું કીધું, પણ સામે જડી બોલી ગઈ કે ધર્મશાળા નથી, મન ભાવ થોડા ના મેળાવે ત્યારે નહીં. અને આનો મગજ ગયો કે આ મહેમાનની હાજરીમાં મારી હાવ ઉથરેટી કરી નાખી. એને હાવ ઉથરેટી. આ જાને મારવી છે, કોઈ દી નથી બોલ્યો. કારણ તો માણસને પછી શું કહેવાય, રાકા નહીં તો તાન સડે. હા મારવા દોટ દીધી, ઊભી રહેજે. પણ મહેમાન બહુ ડાયો, પકડી લીધો. ના યાર આવું તો ચાલ્યા કરે. અને આપણા પુરુષના મીટર નોખા છે, કોઈ પકડે એમ ડબલ થાય. કાલ સવારે કોઈ રોડ ઉપર બાત હોય તમે જોજો, પકડશો તો ખીચા ફાડી નાખશે. મૂકી દેજો, તરત ઢીલો પડી જાય. પછી કે વટામણ બાજુ નીકળજો. હવે આગળ જ પકડ્યો નતો માનતો, પણ મહેમાન બહુ ડાયો, પકડી લીધો. પકડ્યો ના ડબલ થયો, મૂકી દે દો. પણ મહેમાન બહુ ડાયો, મૂક્યું નહીં ને હારવેટ દોડ્યો ગયો, રહેવા ગયો. પાવર ડીમ નો થવા દીધો. જે ઓરડામાં બેન બેઠા હતા ન્યાજીને એના પતિએ એક થપાટ મૂકીને લાઈટ ગઈ. 15 મિનિટ પછી લાઈટ આવી તો બેન ખૂણામાં બેઠા બેઠા રોતા હતા ને એટલું બોલ્યા કે કોઈ દી પહેલી વાર તમારે સામું બોલી એમાં 15 ધોલ ને 2 પાટું માર લીધી. ઓલો કે મેં તો એક જ થપાટ મારી, બાકીનું કામ મહેમાને ઉપાડી લીધેલું. બોલો ભણના દીકરા ઘરે આવીને થપાટું મારી જાય, એને મહેમાન કહેવાય કે માવઠા કહેવાય સાહેબ? એના દાખલા ના હોય યાર. મહેમાનોને માણ જેને દલ ભરીને દીધેલ નહીં, ઈ મેળી નહીં પણ મહાન હાચું હોરઠિયો ભણે સાહેબ. મહેમાન છે.
ઈ માનવીની પાસે કોઈ માનવી ના આવે, પણ તારા દિવસો પૂછી દુખિયા આવે, આવકારો મીઠો આપજે. અને આ ધરતીમાં જેણે જેણે આવકાર આપ્યા એ નાની હુની વાતો નથી. આ ધરતી મોટી છે એનું કારણ ભારત દેશ મહાન છે એનો મૂળ મુદ્દો એટલો કે ભારત વર્ષનો પુરુષ મહાન છે. અહીંયા આવકાર દેવાય છે, અહીંયા દાન દેવાય છે. એટલું નહીં સાહેબ, દીકરાના દાન દીધેલાના દાખલા છે. દીકરાની વાત છોડો, હગા બાપના દાન દીધા છે. દાતારોનું બહુ મોટું લિસ્ટ છે. કોઈએ સિંહના દાન આપ્યા છે, પણ બાપના દાન ખાસ. કન્યાદાન તો રોજ અપાય છે, પણ દીકરાના દાન આપ્યા છે. એથી અઘરી વાત કન્યા એ બાપનું દાન. એનો એક નાનો દાખલો દઈ દઉં. જેતપુર સાપરાજ વાળા એવડા મોટા દાતાર હતા. હવારના પોરમાં કોઈ કવિરાજ કોઈ ચારણ આવે અને એની બિરદાવલી કરે, અને બિરદાવલીમાં જમાવટ થાય અને સાપરાજને મોજના તોરા છૂટે, અને એટલું કે કવિરાજ માગી લ્યો અને એના મોઢામાંથી નીકળે સાહેબ દાન દેવાના. એમાંનો નાની વાત કરી નાખો ટૂંકમાં 1 મિનિટમાં. એક દિવસ એવો કોઈ કવિરાજ આવ્યા અને મોજના તોરા છૂટ્યા કે કવિરાજ માગી લ્યો કે સાપરાજ ધ્યાન રાખજો દરબાર. કે કેમ કે બધાય માગે ને આજ હું કઈક જુદું માગવા આવ્યો છું, પણ માથું માગી લ્યો. આનાથી કઈ અઘરી વાત હોઈ શકે? જુનાગઢ સામે એ સિદ્ધરાજજીએ 14 વર્ષ સુધી યુદ્ધ કર્યું ઉપરકોટમાં રાડિયાસ સામે. પણ એમ કહેવાય ઉપરકોટનો કાકરો ન લ્યો. તેથી એક કવિએ એમ કીધું હતું તમારી તલવાર ન કરે કે હું કરી શકું. રાડિયાસની કચેરીમાં જઈ અને બિરદાવલી કરી અને રાડિયાસે કીધું માગી લ્યો કવિરાજ કે કાંઈ નહીં તારું માથું જોવે ને ભાળીએ. એમ આપણે ઇતિહાસ સાક્ષી છે કે રા નવઘણના બાપે કવિરાજને માથું આપી દીધું. ન્યાય એનું મૃત્યુ થયું. આને સાપરાજે કીધું માથું માગી લેવો, બીજું શું માગશો? કે માથું દેવું હેલું છે, પણ હું માગું દેવું અઘરું છે. શું? કે તારો બાપ જોવે, એ ભલવાળા જોવે છે. આમ જ્યાં બાપ બેઠેલો અને દાઢી ફડાકા મારે અને સાપરાજે આમ જોયું, બાપે આમ માથું હલાવ્યું, સાપરાજ ઉભા થયા. હગા બાપ એભલવાળાનું બાવડું પકડીને કવિરાજના હાથમાં આપી દીધું. લ્યો કવિરાજ લેતા જાઓ. કવિરાજ અને એભલવાળા હાલતા થયા ઘોડા લઈ અને અંતરિયાળ પહોંચ્યા. વાવ છે, વાવને કાંઠે વડલો છે, વડલાને નીચે એમ કહેવાય ઘોડા બાંધ્યા. વાવમાં પાણી પીધું, ખરલમાં પાણી લીધું, ખરલમાં અફીણ નાખ્યું, કહુંબા ઘોડાણા અને બે હામ ધોબો ધોબો જ્યાં અફીણના અમલ લીધા. પછી સાપરાજના પિતા એભલવાળા એટલું બોલ્યા કે કવિરાજ માગી માગીને મને હું માગ્યો. 5 ગામ માગી લીધા હોત તો ધુબાકા ન કરત. તાકે એવું નથી મહારાજ, દરબાર તમને મારા પરગણામાં લઈ જવા છે અને ન્યા મારે તમને પરણાવા છે અને સાપરાજ જેવા યુવાનો મારે ન્યા ઊભા કરવા છે. હવે સાંભળો સાહેબ, વાત ન્યા આવે છે કે આને કીધું કે ઈ ન બને. કે કેમ? કે ન બને કે પણ કારણ એટલું કે સાપરાજ 6 મહિનાનો હતો અને ઘોડિયામાં હિંચકતો હતો અને તેથી હોળીનું ટાણું હતું અને બધા હોળીએ રમતા હતા. હું પણ કે એભલવાળા કે હું યુવાન હતો, મને હોળીએ રમવાની ઈચ્છા થઈ, હાથમાં રંગ લીધો, મારા નિજ ભવનમાં આવ્યો અને ઠકરાણા ઉપર જ્યાં રંગની અંજળી નાખવા ગયો, આવી આચકલાય અમારાથી થાય નહીં. અમુક ઓલે નગરપાલિકાના પ્રમુખ થયા પછી ઉભા ઉભા ખારી સિંગ ન ખવાય. ધારાસભ્ય થયા પછી ઉભા ઉભા પાણીપુરી ન ખવાય. અને એમાં દાંત મોઢામાં ન હોય એને તો આ પાણીપુરીનો પ્રયોગ કરવો જ નહીં, કારણ કે પાણીપુરીને બદલે પિસ્કારી થાય મોઢામાં. પણ અમુકની એ મર્યાદા હોય છે સાહેબ. આમ જે હાથમાં રંગ લીધો, આ વાત કવિરાજને કરે છે એભલવાળા. કવિરાજ મેં હાથમાં આમ રંગ લીધો અને ઠકરાણા ઉપર જ્યાં અંજળી નાખવા જાઓ અને ઠકરાણાએ કીધું કે હા દરબાર, ઘોડિયામાં સાપરાજ જાગે છે. પણ તા તો રંગ છૂટી ગયો. પણ માવતરનું આ ચિત્ર જોયું તેથી 6 મહિનાનો સાપરાજ ઘોડિયામાં ઊંધા થઈ ગયા હતા અને ઠકરાણા જોઈ ગયા કે હાય 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 હાય,
એક 6 મહિનાનો દીકરો જો અમારે અદબ રાખતો હોય તો હવે આ દીકરાને મોઢા કેમ દેખાડવા? જીભ કરડીને ઠકરાણા ગુજરી ગયા હતા. આવું ઠેકાણું મળશે કે એવું ન મળે? તાક તો સાપરાજ ન મળે. ધરાવીને ધાનાના નીપજે, કુડવીને માડું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં હોથલ પદમણી હોય. હારી માં હોય ને હારા સંતાન મળે. એમાં ભારત મહાન છે એનું કારણ એ છે કે આપણી માં મહાન છે. પુરુષ મોટો પણ જેનો રોટલો મોટો ઈ મોટો, પણ રોટલો હેનાથી મોટો? જગદંબા જેવી ઘરમાં બેઠી હોય તો. નકર એકચ્યુઅલી આવું ન હોવું જોઈએ ને. એક ભાઈ એની પત્નીને ફોન કર્યો કે સાંભળો છો આ બાજુ તો એક નવો શબ્દ આવ્યો, બકા. અરે યાર કરડે બકાને. હા બકા લે. અરે વોટ મીનિંગ ઓફ બકા? બકા ભાગવત નું પાત્ર છે, બકાસુર, અને એની હગી બેન બકી, એનું નામ પૂતના. પૂતનાનું સાચું નામ બકી છે. ઈ છે પૂતના છે તમારા ઘરમાં? બકા બકા કરો. સોટી પીડ્યા લેવા દેવા વગેરે. બકા. મારો ભાઈ બંધ એક બકો છે, ક્યાંય વયો ગયો ભરત? બકા વયો ગયો. ભરત નામ છે. બકો બોલું મેં કોઈ દી કહેતો ને બકો બોલું. તારું નામ હોય કે નકર ફોન ન કરતો કોઈ. મેં કીધું હું બકા વારે વાત નથી કરતો. બકા મારી નીકળી હતી વાત. આ દેશની માં મહાન છે મૂળ વાત. એટલે એની પત્નીને ફોન કર્યો, સાંભળો છો? હા 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. હામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. જા લે સાહેબ. આવા સંસ્કાર વાળો મેલ મળે ને તો એ મેલ ને દિવાળી મારજો, એની કરતા તો વાલી ઝૂંપડી છે ભલા માણા. હે